વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રેફરન્સ શેર તેમજ પ્રેફરન્સ શેરની જે લાક્ષણિકતાઓ છે અને ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત છે એ વિશે જ આપણે અભ્યાસ કરીશું. પરંતુ પહેલાં આપણે જે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા કે શેરનો અર્થ, એના જે પ્રકારો છે તેમજ શેર મૂડીના જે પ્રકારો છે એ આપણે યાદ કરી લઈએ. તો આપણે સમજી ગયા હતા કે શેર એટલે શું. તો હું ફરીથી કહું કે શેર એટલે કે જે કંપનીના માલિકની મૂડી છે એ મૂડીને નાના નાના ભાગમાં શું કરવામાં આવે છે, વહેંચવામાં આવે છે, વિભાજન કરવામાં આવે છે. તો આપણે એને કહી શકીએ શેર. અને એ શેર એટલે શું? તો શેર એટલે કે શેરહોલ્ડરો છે એનું કંપનીમાં રહેલું જે હિત, કે શેરહોલ્ડરો છે એ કંપનીમાં રહેલું નાણાંમાં વ્યક્ત થઈ શકે એવું એમનું જે હિત એટલે કે શેર. હવે આપણે જોઈએ કે શેરની જે લાક્ષણિકતા આપણે સમજ્યા હતા કે શેર મૂડીનો હિસ્સો, જે જંગમ મિલકત છે, મુક્ત ફેરબદલી છે, હક અને જવાબદારી છે, કંપનીમાં રહેલું જે હિત છે. હવે આપણે જો જોઈએ કે શેર મૂડીના જે પ્રકારો, શેરના પણ પ્રકારો છે અને શેર મૂડીના પણ પ્રકારો છે. આપણે આ પ્રકારો સમજી ગયા હતા કે આપણે કોને સત્તાવાર મૂડી કહીએ, બહાર પાડેલી જે શેર મૂડી, આગળ છે કે જે ભરાયેલી શેર મૂડી, મંગાવાયેલી શેર મૂડી અને ભરપાઈ થયેલી શેર મૂડી. આમ 5 પ્રકારો છે શેર મૂડીના, એ આપણે સમજી ગયા હતા. હવે આપણે જોઈએ કે જે શેરના જે પ્રકારો, આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય, ખાસ યાદ રાખવાનું કે શેર મૂડીના પ્રકારો વિશે સમજાવો. તો શેરના જે પ્રકારો છે એ આપણે જોઈ લઈએ. તો અહીં શેરના જે 2 પ્રકારો છે, એક ઇક્વિટી શેર અને બીજું છે પ્રેફરન્સ શેર. તો હવે ઇક્વિટી શેર છે એમાં જે 3 ભાગ છે, એટલે કે સામાન્ય ઇક્વિટી શેર, અન્ય ઇક્વિટી શેર અને જે સ્વેટ ઇક્વિટી શેર. એમાં આપણે સૌપ્રથમ સમજી ગયા હતા કે સામાન્ય ઇક્વિટી શેર કોને આપણે કહી શકીએ. તો આપણને ખ્યાલ જ છે કે કંપનીના જે સાચા માલિક કોણ છે, તો ઇક્વિટી શેરહોલ્ડરો છે. કેમ? તો ઇક્વિટી શેરહોલ્ડરો છે એમને ડિવિડન્ડ મળે છે, પરંતુ સૌપ્રથમ કોને મળે છે, તો પ્રેફરન્સ શેરહોલ્ડરો. ત્યાર પછી ડિવિડન્ડ મેળવવાનો હક એ ઇક્વિટી શેરહોલ્ડરનો છે. જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે પણ સૌપ્રથમ મૂડી મેળવવાનો હક એ પ્રેફરન્સ શેરહોલ્ડરનો છે, પછી જ ઇક્વિટી શેરહોલ્ડરને મૂડી મળી શકે છે. તો હવે ફરીથી હું વ્યાખ્યાયિત કરી દઉં કે ઇક્વિટી શેરહોલ્ડર એટલે કે જે શેર પર ડિવિડન્ડ મેળવવા તથા મૂડી પરત મેળવવા માટે સૌપ્રથમ પ્રેફરન્સ શેરહોલ્ડરો છે હક ધરાવે છે અને પછી હક મળતો હોય એવા શેરને સામાન્ય ઇક્વિટી શેર કહેવામાં આવે છે. તો આપણે આ સમજી ગયા હતા અને ઇક્વિટી શેરની જે લાક્ષણિકતાઓ પણ સમજી ગયા હતા કે સાચા માલિકો છે, ઇક્વિટી શેરહોલ્ડર છે, ડિવિડન્ડ મળે છે, મત આપી શકે છે, નફા સાથે સંબંધ છે, સભામાં હાજર રહી શકે છે, વિસર્જન છે જ્યારે કંપનીનું થાય છે તો સૌપ્રથમ પ્રેફરન્સ શેરને મળે છે મૂડી, પછી ઇક્વિટી શેરને મૂડી પરત મળે છે. આમ આપણે આ લાક્ષણિકતાઓ સમજી ગયા હતા. તો ક્વેશ્ચન આ રીતે પૂછાય કે ઇક્વિટી શેરનો અર્થ આપી એના લક્ષણો વિશે સમજાવો. તો આ ક્વેશ્ચન સમજાવવાનો રહેશે. હવે આપણે જોઈએ અન્ય છે કે જે અન્ય ઇક્વિટી શેર કોને કહીએ અને જે સ્વેટ ઇક્વિટી શેર. તો અન્ય ઇક્વિટી શેર છે એ 2 પ્રકારના હોય છે. સૌપ્રથમ છે મતાધિકાર સાથેના ઇક્વિટી શેર અને બીજું છે ડિવિડન્ડના સંબંધમાં જુદા જુદા અધિકારો સાથે મતાધિકાર ધરાવતા ઇક્વિટી શેર. અન્ય ઇક્વિટી શેર કેવા છે? 2 છે. એક તો મતાધિકાર સાથેના અને બીજું છે ડિવિડન્ડના સંબંધમાં જુદા જુદા અધિકારીઓ સાથે જે મતાધિકાર ધરાવતા ઇક્વિટી શેર. હવે આપણે આગળનો ત્રીજો મુદ્દો સમજીએ કે જે સ્વેટ ઇક્વિટી શેર કોને કહી શકીએ. આ ક્વેશ્ચન પૂછાય શોર્ટ ક્વેશ્ચનમાં કે સ્વેટ ઇક્વિટી શેર એટલે શું? તો સ્વેટ ઇક્વિટી શેર એટલે શું? તો એવા શેર કે જે કંપનીએ છે તેના સંચાલકો, કર્મચારી અને વિશિષ્ટ જ્ઞાન ધરાવતા કર્મચારીઓને વટાવથી અથવા રોકડ સિવાયના અવેજથી જે શેરની ફાળવણી કરવામાં આવે છે એને આપણે સ્વેટ ઇક્વિટી શેર કહેવામાં આવે. હું ફરીથી વ્યાખ્યા બોલું તો આ શેર છે એ કોને ફાળવણી કરવામાં આવશે? જે સામાન્ય ઇક્વિટી શેર કોણ છે? તો જે તે વ્યક્તિ છે, જે તે નાગરિક ઈચ્છે છે પોતે મેળવી શકે છે, પરંતુ કમ્પલસરી જે સ્વેટ ઇક્વિટી શેર છે એ કયા વ્યક્તિઓને કોણ મેળવી શકે છે એ ચોક્કસ અહીંયા જો લખ્યું છે વ્યાખ્યામાં એને. તો કંપનીએ તેના સંચાલકો, કર્મચારી તેમજ વિશિષ્ટ જ્ઞાન ધરાવતા કર્મચારીઓને વટાવથી અથવા રોકડ સિવાયના અવેજથી જે શેરની ફાળવણી કરવામાં આવે છે
તો એવા શેરને સ્વેટ ઇક્વિટી શેર કહેવામાં આવે છે. એટલે કે સામાન્ય રીતે આ પ્રકારના શેરનો માન્ય શેરબજારમાં જે ભાવ હોય તેના કરતાં નીચા ભાવે ઓફર કરવામાં આવે છે. એટલે કે આ શેર જે ફાળવણી કરવામાં આવે છે તો કોને 3 જ જણને ફાળવણી થાય. એક તો સંચાલકોને, કર્મચારી અને વિશિષ્ટ જ્ઞાન ધરાવતાઓને ફાળવણી થાય છે. પરંતુ એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આ પ્રકારના શેર છે એ માન્ય જે આપણે માર્કેટ કહી શકીએ છીએ કે જે આ શેર બજાર છે તો એમાં જે ભાવ ચાલતો હોય એના કરતાં નીચા ભાવે શું કરવામાં આવે છે, આ શેરે આપવામાં આવે છે. એટલે કે શેરની ફાળવણી થાય છે. કોને ફાળવણી થશે તો કર્મચારી, સંચાલકોને જે જ્ઞાન ધરાવતા વિશિષ્ટ કર્મચારી છે ચોક્કસ એમને જ આ શેર સ્વેટ ઇક્વિટી શેરની ફાળવણી કરવામાં આવે છે. આ ખાસ સમજવાનું છે. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે સ્વેટ ઇક્વિટી શેર એટલે શું. હવે આપણે જોઈએ એના કે જે ફાયદા છે એની જોગવાઈઓ છે. તો સૌપ્રથમ છે કે જે સ્વેટ ઇક્વિટી શેરના કયા ફાયદા છે તો કંપનીના સંચાલકોને વળતરના સ્વરૂપે આપી શકાય છે. આપણે વ્યાખ્યામાં સમજી ગયા કે આ શેરની ફાળવણી કોને થાય છે તો સંચાલકોને ફાળવણી થાય છે. વિશિષ્ટ જ્ઞાન ધરાવતા જે કર્મચારીઓ છે એમને ફાળવણી કરવામાં આવે છે અને જે કર્મચારી છે તો સૌપ્રથમ છે કે જેનો ફાયદો એનો લાભ કયો છે તો વિશિષ્ટ જ્ઞાન ધરાવે છે કર્મચારીને તો મળે છે પરંતુ કંપનીના જે સંચાલકો છે એમને વળતરના સ્વરૂપે આપી શકાય છે. કયા શેર તો સ્વેટ ઇક્વિટી શેર. બીજો મુદ્દો છે કંપનીના જે કર્મચારીઓને આ પ્રકારના શેર મળતા પગાર ઉપરાંત કંપનીના શેર ઉપર ડિવિડન્ડ સ્વરૂપે આવક થાય છે. કે સ્વાભાવિક રીતે જે કંપનીના કર્મચારી છે જે કામ કરે છે કંપનીમાં તો એ કર્મચારીને જે શેર છે એ મળતા પગાર ઉપરાંત કંપનીના શેર પર ડિવિડન્ડ સ્વરૂપે આવક પ્રાપ્ત થાય છે. આ શેર વેચવામાં આવે છે તો શું થશે ચોક્કસ એ આવક મળે છે, ડિવિડન્ડ સ્વરૂપે આવક મળે છે. ને એમ કંપનીઓ છે એ વહેંચણી કરે છે એટલે કે કર્મચારીઓને કંપનીના શેરહોલ્ડરોનો જે અધિકાર મળવાથી માલિકી ભાવ ઉત્પન્ન થાય છે. કેમ તો સ્વેટ ઇક્વિટી શેર વેચવામાં આવે છે તો એ શેર દ્વારા પોતે શું કરે છે માલિકીનો હક ધરાવે છે. કોણ તો કર્મચારી કે શેરહોલ્ડરો બને છે ચોક્કસ. એટલે કે શેરહોલ્ડરો શું છે કંપનીના જે આપણે કહી શકીએ તો એ માલિક છે, એ પોતે હક ધરાવી શકે છે. તો આ બેના ફાયદા છે. હવે આપણે એની જોગવાઈઓ જોઈએ કે સ્વેટ ઇક્વિટી શેરની કઈ કઈ જોગવાઈઓ છે. તો સૌપ્રથમ છે કે કંપની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવો પડે છે. જ્યારે પણ કંપનીની સભા જોવા મળે છે એકત્ર કરવામાં આવે તો સ્વેટ ઇક્વિટી શેર જ્યારે બહાર પાડવા હોય, રજૂ કરવા હોય તો સૌપ્રથમ એ સભામાં શું કરવામાં આવે ઠરાવ પસાર કરવામાં આવે છે. બીજો મુદ્દો છે કે આ ઠરાવમાં કેટલાક શેર બહાર પાડ્યા વિગતો, વર્તમાન બજાર કિંમત અને કયા સંચાલકો અથવા કયા કર્મચારીને આપવા છે તેની વિગતે દર્શાવે. હવે આ શેર આપણે વહેંચણી કરવી છે સ્વેટ ઇક્વિટી શેરની તો ચોક્કસ આપણે જ્યારે રજૂઆત કરીએ છીએ સભામાં તો ઠરાવ પસાર કરીએ છીએ એ સમય દરમિયાન જ કેટલા શેર બહાર પાડવાના છે સ્વેટ ઇક્વિટી શેર અને કોને વેચવાના છે, સંચાલકોને કેટલા આપવાના છે, કર્મચારીઓને કેટલા શેર આપવાના છે અને કઈ વર્તમાન છે બજાર કિંમત છે. તો આ દરેક વસ્તુનું શું કરવામાં આવે છે રજૂઆતે કરવામાં આવે છે. એની વિગત એ દર્શાવવી જરૂરી છે. આગળનો ત્રીજો મુદ્દો છે કંપની ધારાની જોગવાઈઓનું પાલન તેમજ શેરબજારમાં નીતિ નિયમો અનુસાર નોંધણી કરાવવી જોઈએ. હવે આ શેર જ્યારે બહાર પાડવામાં આવે છે તો કંપની ધારાની જોગવાઈઓનું પાલન તેમજ શેરબજારમાં નીતિ નિયમો અનુસાર એ રજૂઆત એટલે કે નોંધણી કરાવવી એ આવશ્યક છે. સ્વેટ ઇક્વિટી શેર જ્યારે બહાર પાડવામાં આવે છે તો સૌપ્રથમ એને શું કરવામાં આવે છે જે તે નિયમ પ્રમાણે રજિસ્ટ્રેશન એ કરાવવું જરૂરી છે. આગળનો ચોથો મુદ્દો છે કે જાહેર કંપની ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવે ત્યારથી 1 વર્ષ પછી જ આ પ્રકારના શેર બહાર પાડી શકે છે. હવે ખાસ સમજવાનું છે જુઓ કે ઇક્વિટી શેર ક્યારે બહાર પાડી શકીએ છીએ આપણે અને સ્વેટ ઇક્વિટી શેર ક્યારે બહાર પાડીએ છીએ, બંનેમાં તફાવત છે. તો જ્યારે સ્વેટ ઇક્વિટી શેર એ ક્યારે બહાર પાડી શકીએ છીએ આપણે તો જાહેર કંપની ધંધો શરૂ કરવાનું જે પ્રમાણપત્ર મેળવે છે. કોઈપણ કંપની છે એ પોતે શું કરે છે ધંધો સ્ટાર્ટ કરવાનો એની પાસે ચોક્કસ પ્રમાણપત્ર આવી જાય છે. એ પ્રમાણપત્ર મેળવ્યા પછી કેટલા સમય પછી તો 1 વર્ષ પછી જ આ પ્રકારના શેર એ બહાર પાડી શકે છે. આખું 1 વર્ષ કમ્પ્લીટ થાય પછી જ સ્વેટ ઇક્વિટી શેર એ બહાર પાડવામાં આવે છે. આગળનો 5મો મુદ્દો છે કે સામાન્ય રીતે આ પ્રકારના શેરની 3 વર્ષ સુધી માલિકી ફેરબદલી થઈ શકતી નથી. આ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય VSQમાં
કે કયા પ્રકારના શેર છે કે એની માલિકીની ફેરબદલી થઈ શકતી નથી. તો કયા આવશે? તો સ્વેટ ઇક્વિટી શેર છે કે જેની માલિકીની ફેરબદલી એ 3 વર્ષ સુધી થઈ શકતી નથી. અહીં ખાસ સમજવાનું છે કે આપણે સ્વેટ ઇક્વિટી શેર છે તો એ શેર છે એ ક્યારે રજૂ કરી શકીએ છીએ? તો આપણને ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મળે પછી 1 વર્ષ પછી જ આપણે રજૂઆત કરી શકીએ છીએ કે આ શેર આપણે બહાર પાડી શકીએ છીએ. અને શેર બહાર પાડી પણ શકીએ છીએ આપણે, પરંતુ એની ફેરબદલી થઈ શકતી નથી. ક્યાં સુધી? તો ફરીથી ક્વેશ્ચન બોલું છું કે સામાન્ય રીતે સ્વેટ ઇક્વિટી શેર કેટલા વર્ષ સુધી ફેરબદલી થઈ શકતા નથી? તો કેટલા? 3 વર્ષ સુધી. બીજી રીતે ક્વેશ્ચન પૂછાય કે કયા શેર છે કે જેની ફેરબદલી ઝડપથી થઈ શકતી નથી, એટલે કે 1 વર્ષમાં થઈ શકતી નથી? તો એ કેવા છે? સ્વેટ ઇક્વિટી શેર. કેમ? તો એ 3 વર્ષ સુધી એની ફેરબદલી થઈ શકતી નથી. હવે આગળ આપણે મુદ્દો સમજીએ. કંપની ભરપાઈ થયેલી કુલ શેર મૂડીના 15% કે 5 કરોડથી વધારે 1 વર્ષમાં આપી શકે નહીં. હવે એ સમજો. જો માલિકીની ફેરબદલી છે એ 3 વર્ષ સુધી થઈ શકતી નથી. કયા શેરની? તો સ્વેટ ઇક્વિટી શેર. તો કેટલા શેરે બહાર પાડી શકે છે કોઈ પણ કંપનીએ? તો કંપનીમાં જે ભરપાઈ થયેલી કુલ શેર મૂડીના 15%. ખાસ સમજો, જે શેર બહાર પાડ્યા છે તો એ શેર મૂડીમાંથી કેટલા શેર ભરાઈ ગયા છે, એટલે કે કેટલા શેર માટે છે એક શેરહોલ્ડરોએ અરજી કરી છે, તો એ શેર મૂડીના 15% અથવા તો 5 કરોડથી વધારે. 2 ઓપ્શન અહીંયા છે. શેર મૂડીના 15% અથવા તો 5 કરોડથી વધારે 1 વર્ષમાં એ આપી શકે નહીં. કયા શેર? તો સ્વેટ ઇક્વિટી શેર. તેમજ કુલ મૂડીના 25%થી વધુ આ પ્રકારના શેર ફાળવણી કરી શકે નહીં. કુલ મૂડીના 25%થી વધુ આ પ્રકારના શેરની ફાળવણી થઈ શકતી નથી. ખાસ આ બે સમજવાનું છે કે સ્વેટ ઇક્વિટી શેર આપણે બહાર પાડીએ છીએ, પણ કેટલા બહાર પાડી શકીએ છીએ? તો કુલ શેર મૂડીના 15% કે 5 કરોડથી વધારે 1 વર્ષમાં આપી શકાય નહીં. અને બીજું છે કે કુલ મૂડીના 25%થી વધુ આ પ્રકારના શેરે ફાળવણી શકાતી નથી. તો આ છે સ્વેટ ઇક્વિટી શેરની જોગવાઈઓ. ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય કે સ્વેટ ઇક્વિટી શેરની જોગવાઈઓ વિશે સમજાવો. તો આ 6 મુદ્દા છે એ લખવાના રહેશે. તો હવે આપણે સમજીએ કે જે પ્રેફરન્સ શેર, આપણે ઇક્વિટી શેર વિશે સમજી ગયા કે ઇક્વિટી શેર આપણે સમજ્યા, તેમજ સ્વેટ ઇક્વિટી શેર કે ઇક્વિટી શેરના લક્ષણો અને સ્વેટ ઇક્વિટી શેરના જે ફાયદા તેમજ એની કઈ જોગવાઈઓ છે. તો હવે આપણે જોઈએ કે પ્રેફરન્સ શેર. પ્રેફરન્સ શેર એ શું છે? આપણે જેમ ઇક્વિટી શેર સમજ્યા તો ઇક્વિટી શેર એ કંપનીના સાચા માલિકો છે. એવી જ રીતે પ્રેફરન્સ શેર એવા છે કે જે તે વ્યક્તિ ખરીદી કરે છે પ્રેફરન્સ શેરની તો સૌપ્રથમ ડિવિડન્ડ મેળવે છે એ વ્યક્તિ, તેમજ કંપની જ્યારે વિસર્જન થાય છે તો એ સમય દરમિયાન સૌપ્રથમ મૂડી પરત મેળવવાનો હક એ કોને મળે છે? તો પ્રેફરન્સ શેરહોલ્ડરને મળે છે. હવે આપણે એનો અર્થ સમજીએ કે જે શેર પર કંપનીના નફામાંથી ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ચૂકવતા પહેલાં ડિવિડન્ડ મેળવવાનો હક હોય અને જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે ઇક્વિટી શેર મૂડી પરત કરતાં પહેલાં મૂડી પરત મેળવવાનો હક હોય તેને આપણે પ્રેફરન્સ શેર અથવા પસંદગીના શેરે કહેવામાં આવે છે. કોને આપણે કહી શકીએ છીએ પ્રેફરન્સ શેર? તો હું ફરીથી વ્યાખ્યા બોલું છું કે સૌપ્રથમ કે જે શેર પર કંપનીના નફામાંથી ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ચૂકવતા પહેલાં સૌપ્રથમ ડિવિડન્ડ મેળવવાનો હક એ પ્રેફરન્સ શેરને છે, અને જ્યારે કંપનીનું વિસર્જન થાય છે એટલે કે કંપની છે એને બંધ કરવામાં આવે છે તો એ સમય દરમિયાન સૌપ્રથમ મૂડી પરત મેળવવાનો હક એ પ્રેફરન્સ શેરહોલ્ડરને છે, જે પ્રેફરન્સ શેર ધરાવે છે પ્રેફરન્સ શેરહોલ્ડરોને. તો આપણે એને કહી શકીએ પ્રેફરન્સ શેર. ટૂંકમાં કેવું હોય તો પ્રેફરન્સ શેર એટલે એવા શેર કે સૌપ્રથમ ડિવિડન્ડ મેળવવાનો હક છે અને મૂડી સૌપ્રથમ મેળવી શકે છે, તો એને આપણે કહી શકીએ પ્રેફરન્સ શેર. હવે પ્રેફરન્સ શેરની લાક્ષણિકતા આપણે એ સમજીએ કે પ્રેફરન્સ શેર છે તેની લાક્ષણિકતા કઈ? તો સૌપ્રથમ છે વ્યાખ્યા પરથી આપણને ખ્યાલ તરત આવશે. જો સૌપ્રથમ ફર્સ્ટ અને સેકન્ડ મુદ્દો એ જ છે કે વ્યાખ્યામાં આપણે રજૂઆત કરી કે ડિવિડન્ડ મેળવે છે અને બીજું છે મૂડી પરત. એ બે મુદ્દા શું છે કે આપણે વ્યાખ્યામાંથી સરળતાથી આપણે લખી શકીએ છીએ. તો સૌપ્રથમ છે કે જે ડિવિડન્ડ, તો ડિવિડન્ડ ઇક્વિટી શેરહોલ્ડરને ડિવિડન્ડ ચૂકવતા પહેલાં પ્રેફરન્સ શેરહોલ્ડરને નિશ્ચિત દરે ડિવિડન્ડ મેળવવાનો હક હોય છે. જ્યારે ઇક્વિટી શેરમાં શું હતું આપણે સમજ્યા હતા, ડિવિડન્ડ મળે પરંતુ કેવું
ચોક્કસ ફિક્સ ના કહી શકે, અનિશ્ચિત ડિવિડન્ડ હતું. પરંતુ અહીંયા જો ડિવિડન્ડને કેવું જોવા મળે છે કે ઇક્વિટી શેરને જે પ્રેફરન્સ શેરને આપણે ચૂકવવાનું છે ડિવિડન્ડ, એનો દર એ કેવો હશે, આપણે કહી શકીએ કે ફિક્સ, નિશ્ચિત દર છે. જ્યારે ઇક્વિટી શેરને ડિવિડન્ડ મળે ખરો, પરંતુ કેવું છે એનો દર એ અનિશ્ચિત જોવા મળે છે. જ્યારે બીજો મુદ્દો છે કે મૂડી પરત. તો જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે બધી જ જવાબદારીની ચૂકવણી કર્યા બાદ ઇક્વિટી શેરને પહેલાં મૂડી પરત મેળવવાનો હક કોને હોય છે, તો પ્રેફરન્સ શેર. જ્યારે કંપનીનું વિસર્જન કરવામાં આવે તો જે તે જવાબદારી, એટલે કે જે વ્યક્તિ પાસેથી આપણે જે તે પૈસા લીધા હોય, ઉછીના લીધા હોય, તો સૌપ્રથમ જે લોન હોય, કંપનીએ જે લોન મેળવી છે તો લોનની ભરપાઈ કરવાની જવાબદારી, એ બધી જ જવાબદારી જ્યારે સંપૂર્ણ રીતે પૂરી થાય એ પછી શું કરવામાં આવે છે, સૌપ્રથમ મૂડી પરત એ પ્રેફરન્સ શેરહોલ્ડરોને આપવામાં આવે છે. પછી ઇક્વિટી શેરહોલ્ડરને મળે છે. મૂડી પરત મળે ખરું, પરંતુ પહેલાં પ્રેફરન્સ શેરને, પછી ઇક્વિટી શેરહોલ્ડરને મૂડી પરત મળી શકે છે. આગળનો મુદ્દો છે કે જે પસંદગી કે સ્થિર અને નિશ્ચિત આવક અને મૂડીની જે અહીંયા સલામતી જોવા મળે છે. પછી જે બજાર ભાવ, મતાધિકાર, જોખમનું પ્રમાણ. તો હવે મતાધિકાર એટલે શું? તો આપણે જાણીએ છીએ કે પ્રેફરન્સ શેરહોલ્ડરને માત્ર તેમના હિત સાથે સંકળાયેલી બાબતોમાં જ મત આપવાનો અધિકાર છે. જ્યારે હું તમને આગળ યાદ કરી દઉં કે ઇક્વિટી શેરહોલ્ડર શું છે, એમને મતાધિકાર કેવો છે, તો દરેક સભામાં એ પોતે હાજર રહી શકે છે અને મત આપી શકે છે. તો એ અધિકાર ઇક્વિટી શેરને છે. જ્યારે પ્રેફરન્સ શેરહોલ્ડરને કેવું છે કે માત્ર એમનું જે હિત રહેલું છે એમાં જ એ મત આપવાનો અધિકાર ધરાવે છે. આગળનો મુદ્દો છે કે જે પસંદગી. તો પસંદગી એટલે આપણે કહી શકીએ કે પ્રેફરન્સ શેરને પહેલાં જ મેં કીધું કે પસંદગીના શેર પણ કહેવામાં આવે છે. કેમ? તો અહીં જુઓ, એમની જે આપણે કહી શકીએ કે નિશ્ચિત દર છે કે ડિવિડન્ડ છે ચોક્કસ છે, એટલે કે સ્થિર અને નિશ્ચિત આવક છે અને મૂડીની સલામતી ઈચ્છતા રોકાણકારો આ પ્રકારના શેર ખરીદવાનું પસંદ કરે છે. હવે કેવા વ્યક્તિ છે એ પ્રેફરન્સ શેર ખરીદશે? તો જે ડિવિડન્ડ ચોક્કસ મળે છે. જુઓ, સૌપ્રથમ મૂડી પણ કેવી છે એમની, સેફ છે, કે જ્યારે કંપની બંધ કરવામાં આવે છે તો સૌપ્રથમ મૂડી કોને મળે છે, તો પ્રેફરન્સ શેરને. ઇક્વિટી શેરને પછી મૂડી મળે છે. એટલે કે આ શેરની ખરીદી એવા વ્યક્તિ કરે છે કે જેમને કહી શકીએ કે આવક ફિક્સ છે, નિશ્ચિત છે અને મૂડી પણ જે યોગ્ય રીતે સલામતે છે, એવા શેર હોલ્ડરો જ આ શેર ખરીદવાનું પસંદ કરે છે. આગળનો મુદ્દો છે કે જે બજાર ભાવ. તો આ શેરની બજાર કિંમત કેવી છે, આપણે કહી શકીએ તો લગભગ એ સ્થિર છે, કે જ્યારે વ્યાજના દરના માળખામાં ફેરફાર થાય ત્યારે જ તેની બજાર કિંમતમાં ફેરફાર થાય. હવે કેવા સંજોગોમાં આમાં ફેરફાર જોવા મળે છે, તો જ્યારે વ્યાજનો દર છે એમાં ચેન્જ આવે, કોઈ પણ ફેરફાર થાય એ સમયમાં જ બજાર કિંમતમાં એ ફેરફાર થાય છે. એટલે કે શેરના બજાર કિંમતના લગભગ કેવું હોય, સ્થિર રહે છે. આગળનો મુદ્દો છે કે જોખમનું પ્રમાણ, કે આ પ્રકારના શેરમાં જોખમ કેવું જોવા મળશે, એકદમ ઓછું આપણે કહી શકીએ. કેમ? તો ઇક્વિટી શેર હોલ્ડરો કરતાં પ્રથમ ડિવિડન્ડ અને મૂડી પરત મેળવવાનો હક એ જોવા મળે છે. એટલે કે જોખમનું પ્રમાણ સાવ ઓછું અથવા નહિવત કહી શકીએ છીએ. ફરીથી કહું કે પ્રેફરન્સ શેર હોલ્ડરો છે એમાં જોખમનું પ્રમાણે જોવા નથી મળતું. કેમ? તો એમને સૌપ્રથમ ડિવિડન્ડ મળે છે અને મૂડી પરત પણ સૌથી પ્રથમ મળે છે. એટલે કે જોખમનું પ્રમાણ એ પ્રેફરન્સ હોલ્ડરમાં જોવા નથી મળતું. તો આમ આપણે આ સમજ્યા કે પ્રેફરન્સ શેર છે એનો અર્થ અને એના જે લક્ષણો. ક્વેશ્ચન રીતે એક્ઝામમાં પૂછાય કે પ્રેફરન્સ શેરનો અર્થ આપી પ્રેફરન્સ શેરના લક્ષણો વિશે સમજાવો. તો આ ક્વેશ્ચનનો આન્સર તમારે દરેક મુદ્દા છે એને સમજાવવાના રહેશે. હવે આપણે જોઈએ કે જે પ્રેફરન્સ શેરના જે પ્રકારો છે. પ્રેફરન્સ શેરના કયા પ્રકારો છે, તો 2 પ્રકાર છે. 20 વર્ષ પહેલાં પરત કરી શકાય અને 20 વર્ષ પછી પરત કરી શકાય. પણ સૌપ્રથમ છે કે જે પ્રેફરન્સ શેરના જે પ્રકારો છે કે 1956ના કંપની ધારા પ્રમાણે જૂના સમયમાં કંપની કયા પ્રેફરન્સ શેર બહાર પાડે છે, તો કોમ્યુનિટી પ્રેફરન્સ શેર, નોન કોમ્યુનિટી પ્રેફરન્સ શેર, રિડીમેબલ પ્રેફરન્સ શેર, ઇરિડીમેબલ પ્રેફરન્સ શેર, પાર્ટિસિપેટ પ્રેફરન્સ શેર, નોન પાર્ટિસિપેટ પ્રેફરન્સ શેર, કન્વર્ટેબલ અને નોન કન્વર્ટેબલ વગેરે પ્રકારના પ્રેફરન્સ શેર બહાર પાડતી હતી. જો આટલા છે એ શેર એ પહેલાં બહાર પાડવામાં આવતા હતા. પરંતુ નવા કંપની ધારા પ્રમાણે એટલે કે 2013 મુજબ મુખ્ય 2 પ્રકારના પ્રેફરન્સ શેર બહાર પાડવામાં આવે છે. કયા 2 પ્રકારના? તો 20 વર્ષ પહેલાં પરત કરી શકાય અને 20 વર્ષ
પછી પરત કરીશ. પહેલાંના સમયમાં હતા કે આમાં પ્રેફરન્સ શેર છે તો રિડીમેબલ, ઇરિડીમેબલ, પાર્ટિસિપેટ, નોન પાર્ટિસિપેબલ, તો આ પ્રેફરન્સ શેર હતા. પરંતુ હાલ આપણે કહી શકીએ કે 2013 પ્રમાણે શું છે તો 20 વર્ષ પહેલાં પરત કરી શકાય અને 20 વર્ષ પછી પરત કરી શકાય એવા 2 પ્રકારના શેર એ બહાર પાડવામાં આવે છે. ખાસ યાદ રાખજો, શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય એક્ઝામમાં કે પ્રેફરન્સ શેરના પ્રકારો કયા કયા છે, તો 2 પ્રકાર છે. 20 વર્ષ પહેલાં પરત કરી શકાય અને બીજું છે કે 20 વર્ષ પછી પરત કરી શકાય એવા પ્રેફરન્સ શેર. હવે આપણે તફાવત સમજીએ કે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેનો જે તફાવત કે બંનેમાં શું ડિફરન્સ જોવા મળે છે. આમ તો આપણને ખ્યાલ જ છે કે ઇક્વિટી શેર છે અને પ્રેફરન્સ શેર છે, એમાં ડિવિડન્ડ મેળવવાનો અને મૂડી પરત મેળવવાનો હક સૌપ્રથમ છે પ્રેફરન્સ શેરને છે અને ત્યાર પછી ઇક્વિટી શેરને એ હક એ મળે છે. તો સૌપ્રથમ છે કે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચે છે શું તફાવત. તો પ્રથમ મુદ્દો છે કે જે જરૂરિયાત. તો શેર મૂડી બહાર પાડતી કંપનીને આ પ્રકારના શેર ફરજિયાત બહાર પાડવા પડે છે. હવે ઇક્વિટી શેર કેવા છે તો ફરજિયાત સ્વરૂપે બહાર પાડવામાં આવે છે કે જ્યારે કંપની છે એ શેર મૂડી બહાર પાડે છે પોતે, તો કંપનીને આ પ્રકારના શેર ફરજિયાત બહાર પાડવા પડે છે. કયા તો ઇક્વિટી શેર. જ્યારે પ્રેફરન્સ શેર શું છે કે આ પ્રકારના શેર બહાર પાડવા એ જરૂરી નથી. જો કંપની ઈચ્છે તો જ પ્રેફરન્સ શેરની રજૂઆત કરી શકે છે, તો જ એમને બહાર પાડી શકે છે. કેમ તો સૌપ્રથમ એમને ડિવિડન્ડ પણ આપવું કમ્પલસરી છે. જ્યારે ઇક્વિટી શેરને શું છે કે કંપની પોતે નફો કરે છે તો જ સારા એવા પ્રમાણમાં આવક મળશે અને તો જ એમને શું કરે છે ડિવિડન્ડ એ ચૂકવે છે. એટલે કે સૌપ્રથમ જરૂરી કયા છે તો ઇક્વિટી શેર બહાર પાડવા એ ફરજિયાત છે, જ્યારે પ્રેફરન્સ શેર છે એ બહાર પાડવા એ ફરજિયાત નથી. બીજો મુદ્દો છે કે જે ડિવિડન્ડનો દર. તો આપણે જે લક્ષણોમાં સમજી ગયા હતા, ઇક્વિટી શેરના લક્ષણો સમજ્યા અને પ્રેફરન્સ શેરના. તો બીજો છે કે જે ડિવિડન્ડનો દર. તો ઇક્વિટી શેર પર જે ડિવિડન્ડનો દર છે એ અનિશ્ચિત જોવા મળે છે, તેમાં ફિક્સ નથી. કંપની જો નફો થાય તો જ ડિવિડન્ડ એ ચૂકવવામાં આવશે. જે પ્રેફરન્સ શેરને શું છે ડિવિડન્ડ એ ચૂકવવું કેવું છે ફરજિયાત છે, નિશ્ચિત છે, ડિવિડન્ડ એ ચૂકવણી કરવી પડે છે. આગળ ત્રીજો મુદ્દો છે કે જે અધિકાર કે ઇક્વિટી શેરહોલ્ડરોને કંપનીની સભામાં હાજર રહેવાનો, મત આપવાનો તથા સંચાલકોને ચૂંટવાનો અધિકાર હોય છે. કેમ તો ઇક્વિટી શેરહોલ્ડર કેવા છે કંપનીના એ સાચા માલિકો છે. આપણે કહી શકીએ કે જે વ્યક્તિ શેરની ખરીદી કરે છે તો એ પોતે શેરહોલ્ડર તરીકે ઓળખાય છે અને એ વ્યક્તિએ કંપનીમાં જ્યારે પણ સભા હોય, જ્યારે પણ આપણે કહી શકીએ કે જે મિટિંગ હોય તો એમાં હાજર રહેવાનો અધિકાર છે અને સંચાલકોને જે નિમણૂક થાય તો એ પસંદગી પણ ઇક્વિટી શેરહોલ્ડરોએ કરી શકે છે, કે પોતે સભામાં હાજર પણ રહી શકે છે અને જે તે સંચાલકો છે એમને ચૂંટવાનો અધિકાર પણ એ ઇક્વિટી શેરહોલ્ડરોને મળે છે. જ્યારે પ્રેફરન્સ શેરહોલ્ડરને માત્ર શું છે કે એમના જે હિત સાથે સંકળાયેલી બાબતોમાં જ મત આપવાનો અધિકાર છે. પ્રેફરન્સ શેરને હક ખરો, એમને અધિકાર ખરો, પણ કેવી કે પોતે જે બાબતમાં હિત ધરાવે છે પોતાની હિત બાબતમાં જ એમને મત આપવાનો અધિકાર છે. જ્યારે ઇક્વિટી શેરહોલ્ડરને શું છે સભામાં હાજર પણ રહી શકે અને મત આપવાનો પણ અધિકાર છે. આગળ છે ચોથો મુદ્દો કે જે ઇક્વિટી શેરહોલ્ડર અને પ્રેફરન્સ શેરમાં જોખમ કોને સૌથી વધુ છે અને કોને ઓછું છે. તો આપણે લક્ષણોમાં જોયું કે જોખમ સૌથી ઓછું એ કોને છે તો પ્રેફરન્સ શેરને. કેમ તો એમને ડિવિડન્ડ પણ મળે છે અને મૂડી પરત પણ મળી શકે છે. એટલે કે એમની જે આપણે કહી શકીએ કે આવક કેવી છે નિશ્ચિત છે, કે મૂડીની સલામતી એ ફિક્સ છે. જે વ્યક્તિએ શેરની ખરીદી કરી છે એમની મૂડી એ ચોક્કસ એમને પરત એ મળશે. એટલે કે જોખમનું પ્રમાણ સૌથી વધારે ઇક્વિટી શેરહોલ્ડરમાં જોવા મળે છે. સૌથી વધારે જોખમ કેવું છે તો ઇક્વિટી શેરહોલ્ડરમાં. કંપનીના માલિક સાચા ખરા ઇક્વિટી શેર, પણ જોખમ એ વ્યક્તિ પોતે ઉઠાવે છે. એટલે કે સૌથી વધુ જોખમ એ ઇક્વિટી શેરહોલ્ડર છે, જ્યારે સૌથી ઓછું જોખમ એ પ્રેફરન્સ શેરહોલ્ડરોને જોવા મળે છે. આગળનો પાંચમો મુદ્દો છે કે જે રોકાણકાર. એટલે કે હવે ઇક્વિટી શેરહોલ્ડરમાં એવા વ્યક્તિ રોકાણ કરે છે કે જે જોખમ લેવા તૈયાર છે અને વધુ વળતર લેવા ઈચ્છતા રોકાણકારો આ પ્રકારના શેર પસંદ કરે છે. કેમ તો ડિવિડન્ડ છે એનો દર એ નિશ્ચિત નથી. જો કંપનીને વધુ નફો થાય, વધુ આવક મળે છે તો ડિવિડન્ડ કેવું ચૂકવે છે આ શેરહોલ્ડરોને વધારે ચૂકવે છે. જ્યારે પ્રેફરન્સ શેરમાં તો શું છે કે એમને કે ફિક્સ ડિવિડન્ડનો દર એ નિશ્ચિત કરી દીધો હોય છે. એટલે કે એમાં કંઈ પણ પ્રકારની આવક એ વધારે મળતી નથી. સામે જોખમનું પ્રમાણ કેવું છે ઓછું છે, પરંતુ આવક પણ ઓછી. એટલે કે જોખમ લેવા જો તૈયાર થાય છે અને વધુ વળતર લેવા ઈચ્છે છે તો એવા રોકાણકારો એ આ પ્રકારના એ શેરે ખરીદી કરે છે કે કેવા ઇક્વિટી શેર. જ્યારે પ્રેફરન્સ શેરહોલ્ડરો છે
એમાં કોણ રોકાણ કરે છે? તો નિશ્ચિત આવક સાથે મૂડીની સલામતી ઈચ્છે છે તો એવા વ્યક્તિ, એવા શેરહોલ્ડરોએ આમાં રોકાણ કરે છે કે જેમની આવક પણ કેવી રહેશે, આપણે કહીએ તો સીમિત. તો એવા વ્યક્તિ પ્રેફરન્સ શેર ખરીદવાનું પસંદ કરે છે. આગળનો મુદ્દો છે કે જે બજાર ભાવ. તો આ શેરના બજાર ભાવમાં વધઘટ થાય છે. ઇક્વિટી શેરના બજાર ભાવમાં શું થશે? વધઘટ એ જોવા મળે છે. જ્યારે પ્રેફરન્સ શેર છે એના બજાર ભાવમાં કોઈ પણ પ્રકારની વધઘટ થતી નથી. ઇક્વિટી શેરના બજાર ભાવમાં શું થાય છે કે વધારો કે ઘટાડો એ થઈ શકે છે, જ્યારે પ્રેફરન્સ શેરના બજાર ભાવમાં કોઈ પણ પ્રકારની વધઘટ થતી નથી. આગળનો મુદ્દો છે કે મૂડી વૃદ્ધિ, કે ઇક્વિટી શેર મૂડીમાં હકના શેર તેમજ બોનસ શેરને કારણે મૂડીમાં વૃદ્ધિ થાય છે, જ્યારે પ્રેફરન્સ શેર છે એમાં મૂડીમાં વૃદ્ધિ થતી નથી. કેમ? તો ઇક્વિટી શેર છે તો એવા શેરહોલ્ડરોને શું કરવામાં આવે છે? હકના શેર તેમજ બોનસ શેર. તો આમ આપણે કહી શકીએ કે જે મૂડીમાં વૃદ્ધિ કેમ વધારે થાય છે? તો ઇક્વિટી શેરહોલ્ડરોને હકના શેર આપવામાં આવે છે તેમજ જે બોનસ શેર છે એ પણ વેચવામાં આવે છે કે એવા વ્યક્તિઓને મળી શકે શેરહોલ્ડરોને, માટે એમની મૂડીમાં છે એ વધારો એ જોવા મળે છે. જ્યારે શું કહી શકીએ કે પ્રેફરન્સ શેરહોલ્ડરો છે એની મૂડીમાં કોઈ પણ પ્રકારનો વધારો થઈ શકતો નથી. તો ચોક્કસ આપણે એવું કહી શકીએ કે ઇક્વિટી શેર છે એ કંપનીના સાચા માલિકો છે, એટલે પોતે જોખમ પણ ઉઠાવે છે અને સામે એમને જે આવક પણ એ કેવી મળે છે? પ્રેફરન્સ શેરહોલ્ડર કરતાં વધુ મળે છે. એટલે કે આ બે વચ્ચેનો આપણે તફાવત સમજ્યા. એક્ઝામમાં પૂછાય કે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત સમજાવો, તો આ તમારે દરેક મુદ્દા છે સમજાવવાના રહેશે. હવે આપણે જોઈએ કે જે આગળ છે કે જે શેર પ્રમાણપત્ર, કે શેર પ્રમાણપત્ર મેળવવું આપણે કેમ જરૂરી છે? શેરની વહેંચણી તો કરી દીધી કે ઇક્વિટી શેર ખરીદવા છે કે પ્રેફરન્સ શેર, પરંતુ આપણી પાસે એનો પુરાવો હોવો કેવો છે? જરૂરી છે કે આપણી પાસે આટલા શેર છે, મેં જો 500 શેર ખરીદ્યા તો મારી પાસે શું હોવું જોઈએ? એનું પ્રૂફ હોવું જોઈએ કે મેં 500 શેર છે એ મારી પાસે છે, કઈ કંપનીના છે એ દરેક વિગતે એ શેર પ્રમાણપત્ર દ્વારા આપણે સરળતાથી જાણી શકીએ છીએ. તો શેર પ્રમાણપત્ર એટલે શું? તો કંપની દ્વારા તેની સામાન્ય મોહર હેઠળ તેના સભ્યોને આપવામાં આવતો દસ્તાવેજ જે સભ્યોની માલિકી દર્શાવે છે. કે શેરનું પ્રમાણપત્ર એટલે શું? તો જે તે વ્યક્તિએ શેર કેટલા ખરીદ્યા છે, કઈ તારીખે ખરીદ્યા છે અને એની કેટલી કિંમત છે, તે દરેક વસ્તુ છે એ આ પ્રમાણપત્રમાં લખવામાં આવે છે. એટલે કે કંપની પોતે પોતાનું નામ હોય છે તો આ પ્રમાણપત્ર એ જે તે શેરહોલ્ડરોને ચોક્કસ આપે છે. એટલે કે જ્યારે પણ શેર પોતે ખરીદે છે તો આ વસ્તુ છે એ પ્રમાણપત્ર મેળવવું કેવું છે? જરૂરી છે. કે કંપની દ્વારા શું કરવામાં આવે છે? આ શેર છે એમના સભ્યો છે જે તે ખરીદે છે અને આ દસ્તાવેજે આપવામાં આવે છે. તો કંપનીની શેર મૂડીમાં દરેક સભ્યોનું હિત છે. જે વ્યક્તિ શેર ખરીદે છે, શેર મૂડી જ્યારે બહાર પાડવામાં આવે છે તો જે વ્યક્તિ શેરની ખરીદી કરે એ દરેક વ્યક્તિ છે એ પોતે શેરહોલ્ડર તરીકે ઓળખાય છે. એટલે કે આ પ્રમાણપત્ર મેળવવાનો અધિકાર એ જે તે શેરહોલ્ડરો છે દરેકને મળે છે. અને આ શેર પ્રમાણપત્ર શેરહોલ્ડરો માટે માલિકી હકનો પ્રાથમિક પુરાવો છે. જો ખાસ સમજજો, આ જે શેર પ્રમાણપત્ર છે એ શેરહોલ્ડરો માટે શું છે? તો માલિકી હકનો પ્રાથમિક પુરાવો છે. કેમ? તો જે વ્યક્તિએ જેટલા શેર ખરીદ્યા છે એ શાના આધારે આપણે કહી શકીએ? તો શેર પ્રમાણપત્રને આધારે આપણે કહી શકીએ છીએ. ફરીથી કહું કે શેર પ્રમાણપત્ર એ શું છે? તો શેરહોલ્ડરો માટે માલિકી હકનો એ પુરાવો છે. હવે ક્વેશ્ચન રીતે પૂછાય કે શેર પ્રમાણપત્ર એ શેરહોલ્ડરો માટે પ્રાથમિક પુરાવો છે, એ સમજાવો. તો કેમ? તો કંપની પોતે સ્વીકારે છે કે પ્રમાણપત્રમાં જેનું નામ દર્શાવવામાં આવે છે તે શેરહોલ્ડરનું પ્રમાણપત્ર દર્શાવેલ શેરના પ્રકાર અને કિંમતના એ શેર ધરાવે છે. હવે અહીંયા શેર પ્રમાણપત્રમાં શું રજૂ કરવામાં આવે છે? કે પોતે કેટલા શેર ખરીદ્યા છે, જે તે કંપનીનું છે એનું નામ અને જે વ્યક્તિ ખરીદનાર છે એનું નામ, તેમજ જે શેરહોલ્ડરોએ કંપનીમાં જે શેરની ખરીદી કરી છે અને કેવા શેર પોતે ખરીદ્યા છે, કઈ કિંમતના શેર એ ખરીદ્યા છે, એ દરેક વસ્તુ શું કરવામાં આવે છે? આમાં દર્શાવવામાં આવે છે. આગળ છે કે શેર પ્રમાણપત્રમાં કઈ વિગતો છે એનો સમાવેશ કરવામાં આવે છે? તો સૌપ્રથમ છે કે કંપનીનું નામ અને સત્તાવાર થાપણ, કે કેટલી સત્તાવાર થાપણ છે. બીજું છે કે શેરનો અનુક્રમ નંબર. આગળનો મુદ્દો છે કે શેર પ્રમાણપત્રનો જે આપણે કહી શકીએ અનુક્રમ નંબર. આગળ છે કે શેર ધારણ કરનારનું નામ અને આખું સરનામું,
કે જે તે વ્યક્તિએ શેર ખરીદ્યા છે તો શેર હોલ્ડરો તરીકે એ વ્યક્તિનું આખું નામ અને એનું આખું સરનામું, અને આગળનો મુદ્દો કે ધારણ કરેલ શેરનો પ્રકાર અને સંખ્યા, કે કેટલા શેર છે એ પોતે ખરીદ્યા છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે એને જો 1000 શેરની ખરીદી કરી હોય તો એ સંખ્યા દર્શાવવા પ્રમાણપત્રમાં કે આ વ્યક્તિએ છે 1000 શેરની ખરીદી કરી છે અને કઈ તારીખે ખરીદી કરી છે એ પણ ચોક્કસ દર્શાવવામાં આવે છે, કે શેરની મૂળ કિંમત કેટલી છે અને શેર દીઠ ચૂકવેલ જે રકમ, કે વ્યક્તિ ખરીદી કરે છે જે તે શેર હોલ્ડર તો એ પોતે શેરની મૂળ કિંમત કઈ છે, કે 100 રૂપિયાનો એક શેર છે એ રીતે દર્શાવવામાં આવે, અને કેટલી રકમ છે એ ચૂકવી છે એમને, એટલે કે પ્રથમ હપ્તામાં કેટલી રકમ ચૂકવી છે, બીજામાં કેટલી અને ત્રીજામાં કેટલી ચૂકવશે, અને શેર આપ્યાની તારીખની દિવસ તેમજ સહી કરવાની સત્તા ધરાવનાર સંચાલકોની સહી અને સેક્રેટરીની સહી તેમજ કંપનીની સામાન્ય મહોર. તો આ વિગતો એ શેર પ્રમાણપત્રમાં દર્શાવવામાં આવે છે. હવે ક્વેશ્ચન રીતે પૂછાય કે શેર પ્રમાણપત્રમાં કઈ વિગતનો એ સમાવેશ કરવામાં આવે છે, તો આ વિગતો છે સમાવેશ થાય છે. આગળ છે કે શેર પ્રમાણપત્ર અંગે કંપની ધારાની જોગવાઈઓ. હવે કઈ વિગતનો સમાવેશ થાય છે શેર પ્રમાણપત્રમાં એ આપણે જોયું. તો હવે શેર પ્રમાણપત્ર અંગે કંપની ધારાની જોગવાઈ, તો 3 જોગવાઈઓ છે. સૌપ્રથમ છે કે જે સામાન્ય મહોર, એટલે કે શેર પ્રમાણપત્ર પર કંપનીની સામાન્ય મહોર હોવી જોઈએ. બીજો મુદ્દો છે કે સહી, કે શેર પ્રમાણપત્ર પર 2 સંચાલકની સહી તથા સેક્રેટરીની અથવા નિમાયેલ અધિકૃત વ્યક્તિની સહી હોવી જોઈએ. તો અહીં ખાસ સમજવાનું કે જ્યારે શેર બહાર પાડવામાં આવે છે અને એ કે જે શેરનું પ્રમાણપત્ર આપવામાં આવે છે તો એ પ્રમાણપત્ર શેરહોલ્ડરો પોતાની પાસે રાખે, પરંતુ કમ્પલસરી એમાં 2 સંચાલકો એ પોતે શું કરે છે, સિગ્નેચર કરે છે, કે જે તે વ્યક્તિનું નામનું કેટલા શેર એ પોતે ખરીદ્યા છે, તેમજ સેક્રેટરી અથવા તો જે નિમાયેલા જે અધિકૃત અધિકારી છે એ વ્યક્તિની સહી હોવી કેવી છે, જરૂરી છે. શેના પર, તો શેર પ્રમાણપત્ર પર. આગળનો મુદ્દો છે કે સંયુક્ત શેરહોલ્ડરો, કે એકથી વધુ વ્યક્તિઓ જો સંયુક્ત રીતે શેર ધરાવતી હોય તો દરેકને અલગ અલગ પ્રમાણપત્ર આપવામાં નથી આવતું, પરંતુ સંયુક્ત શેર પ્રમાણપત્ર પ્રથમ શેરહોલ્ડરના નામ સાથે સંયુક્ત શેરહોલ્ડરના નામ દર્શાવવામાં. હવે એવું બની શકે કે જો કોઈ એક વ્યક્તિ 1000 શેરની ખરીદી કરે છે તો કમ્પલસરી એનું જ નામ આવશે, પરંતુ એવું બને કે એક કરતાં વધુ વ્યક્તિ, એટલે કે 2 થી 3 વ્યક્તિ જો ભેગા મળીને શેરની ખરીદી કરે છે તો હવે પ્રમાણપત્ર છે એક જ આપવામાં આવે છે. 3 વ્યક્તિને અલગ અલગ પ્રમાણપત્ર વેચવામાં નહીં આવે, પરંતુ એક જ પ્રમાણપત્ર આપવામાં આવે છે. પછી ભલે એ 1000 શેર ખરીદ્યા હોય, પરંતુ 3 વ્યક્તિએ ખરીદી કર્યા છે. એક વ્યક્તિએ 500 ખરીદ્યા છે, બીજા વ્યક્તિએ 300 ખરીદ્યા અને બીજાએ જે 200 ખરીદ્યા, કે 3 વ્યક્તિએ જુઓ ટોટલ કેટલા છે 1000 શેર, પણ 3 વ્યક્તિએ ખરીદી કર્યા છે, અલગ અલગ શેર ખરીદ્યા છે, 500, 300 ને 200, એટલે કે સંયુક્ત રીતે શું કરે છે, શેર એ પોતે ખરીદી કરે ધરાવે છે. તો અલગ અલગ પ્રમાણપત્ર એ આપવામાં નહીં આવે, પરંતુ કેવું પ્રમાણપત્ર આપવામાં આવે છે, તો સંયુક્ત, એટલે કે પ્રથમ શેરહોલ્ડરના નામે જ પ્રમાણપત્ર આપવામાં આવે અને સાથે સંયુક્ત શેરહોલ્ડર નામે દર્શાવવામાં આવે છે. તો આમ આ રીતે કંપની ધારાની આ જોગવાઈ છે. હવે આ ક્વેશ્ચન પૂછાય કે શેર પ્રમાણપત્ર અંગે કંપની ધારાની જોગવાઈઓ સમજાવો. તો આ 3 જોગવાઈઓ છે સમજાવવાની રહેશે. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે શેરનું જે ડિમટીરિયલાઇઝેશન કરવામાં આવે છે તેમજ જે શેર બહાર પાડવાની જે વિવિધ રીતો છે એ વિશે સમજીશું.